ડીસા સાઈબાબા મંદિર પાસે દક્ષિણ પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ। દક્ષિણ ટ્રાફિક પોલીસ દ્વારા સાઈબાબા મંદિર પાસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ। આ ટ્રાફિક ઝુંબેશમાં કાળા કાચ, સીટ બેલ્ટ અને લાયસન્સ કાગળિયા વગેરે ચેક કરવામાં આવ્યા હતા અને કાગળિયા અને કાળા કાચ, સીટ બેલ્ટ ના પહેર્યા હોય તેમને દંડ ફટકારવામાં આવ્યો। ડીસામાં આજે પોલીસ દ્વારા બ્લેક ફિલ્મવાળા વાહનો પર તવાઈ મચાવવામાં આવી હતી। વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે રાજ્ય ગૃહ વિભાગના વાહનો પર કાળા કાચને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પોલીસ રહેમ નજર હેઠળ જ ઘણા એવા તત્વો પોતાનો રોફ પાડવા માટે જાહેરમાં કાળા કાચ ધરાવતી ગાડીઓ હંકારતા હોય છે। આ ઉપરાંત ઘણા પોલીસ કર્મીઓ પણ પોતાના ખાનગી વાહનોના કાચને કાળા રાખતા હોય છે અને ખુદ પોલીસ કર્મીઓ જ કાયદાની ધજ્જા ઉડાવતા હોય છે। ત્યારે આજે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા કોઈ પણ શરમ રાખ્યા વિના શહેરમાં કાળા કાચ ધરાવતા વાહનો પર તવાઈ મચાવી હતી અને આવા વાહનો થોભાવી તેમની ગાડી પરથી કાળા કાચ દૂર કરવામાં આવ્યા હતા। પોલીસની આ કાર્યવાહીથી કાળા કાચ લગાવીને રોફ મારનાર તત્વોમાં ફફડાટ મચી ગયો હતો। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।